નમસ્કાર મિત્રો, છોટા ઉદેપુરની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામ આવ્યા અને એ પરિણામ બાદ છોટા ઉદેપુર ખૂબ રસપ્રદ રહ્યું છે. કારણ કે છોટા ઉદેપુર નર્મદા છે, ત્યાં આમ આદમી પાર્ટી અનેક એવી સીટો છે જ્યાં બહુમતીથી જીતી ગઈ છે. પરંતુ સવાલ એ હતો કે છોટા ઉદેપુર છે એના તાલુકા પંચાયતમાં ટાઈ થઈ હતી. 13 સભ્યો જીત્યા હતા અને આજે એની પ્રમુખ ઉપપ્રમુખની વરણી હતી અને ત્યાંથી જ સૌથી મોટા સમાચાર એ છે કે ટાઈ હોવા છતાં પણ ભારતીય જનતા પાર્ટીની બોડી બની ગઈ છે. હવે એની પાછળનું કારણ શું છે એ પણ તમને સવાલ થતો હશે. તો એનું કારણ એવું છે કે ભારતીય જનતા પાર્ટીના 13 સદસ્યો છે એ ત્યાં હાજર રહ્યા હતા અને બીજી બાજુ આમ આદમી પાર્ટી છે એના સદસ્યો હાજર નહોતા રહ્યા, એટલે એમની રાહ પણ જોવામાં આવી હતી. પરંતુ એમની હાજરી ન હોવાના કારણે 13 ભારતીય જનતા પાર્ટી છે એના ઉમેદવારો છે, એમના સભ્યો છે, 13 લોકો છે એ જીતી ગયા છે અને રમેશ રાઠવા છે એ ત્યારે પ્રમુખ બન્યા છે અને તેમજ ભારતીય જનતા પાર્ટી છે એની બોડી 1.5 વર્ષ માટે બની ગઈ છે. બીજો સવાલ એ છે કે બીજી બાજુ આમ આદમી પાર્ટી છે એ લોકો આક્ષેપ કરી રહ્યા છે કે જ્યાં ચૂંટણી થવાની હતી, એટલે કે જ્યાં પણ આ ડિસિઝન લેવાના હતા, ત્યાંથી જ આમ આદમી પાર્ટીના 3 ઉમેદવારો છે એને ઉઠાવી ગયા છે. સૌપ્રથમ એમાંથી આમ આદમી પાર્ટી છે એમના જ લોકો છે એમનું નિવેદન સામે આવી રહ્યું છે. એક યુવક છે જેમના પિતા છે એમને ઉઠાવી ગયા છે, જે આમ આદમી પાર્ટી છે એમના સદસ્ય હતા અને સાથે જ આમ આદમી પાર્ટી છે એમના ઉમેદવારો છે એમનું પણ નિવેદન સામે આવી રહ્યું છે. શું કહી રહ્યા છે તે સાંભળીએ. જો તમારે પણ ગુજરાતના તમામ સમાચાર તમારી સ્ક્રીન પર જોતા છે તો અત્યારે જ ગુજરાત તકની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો. ફેસબુક, ઇન્સ્ટાગ્રામ પર જોઈ રહ્યા છો, ફોલો કરો. અમે એટલા માટે ની હાજરી કે અમારા 3 સભ્યને ઉઠાઈ લઈ ગયા અને મેન ગેટેથી ને છેક અંદરના ગેટે, ચૂંટણીનો મેન ગેટ છે અંદરનો 3જો ગેટ, ત્યાંથી ઉઠાઈ લઈ જાય. ત્યાં આજુબાજુ પોલીસ હતા, તેઓ કોઈ પોલીસ વાળા એનું નિરાકરણ નહીં કરે. લઈ જાય એવું કીધું તો બી કોઈ નિરાકરણ ના લાવ્યું. એટલે હું પ્રમુખ તરીકે રાઠવા શર્માબેન અરવિંદ અમે ચૂંટણીનો બહિષ્કાર કરીએ છીએ. અમે કોઈ અમારા 13 સભ્ય મત નહીં આપ્યો, એટલે અમે ચૂંટણીનો બહિષ્કાર કરવા માંગીએ છીએ અને આ ચૂંટણી મોકૂફમાં રાખવા માંગીએ છીએ કે આ ચૂંટણી થવી ના જોઈએ. અમારા કોઈ ઉમેદવાર ત્યાં હાજર ના હતા, તે લોકો કેવી રીતના ચૂંટણી કરે? મીડિયા વાળાને પણ અંદર જવા દીધા નહીં. મારા પપ્પાનું ઉઠાઈ ગયા છે. ભીલપુર તાલુકા પંચાયત પર ઉમેદવાર હતા રમેશભાઈ બાબુભાઈ રાઠવા, એમને ઉઠાવી ગયા છે અને બીજા બાવલા કાકા અને બીજા કઈ નામ હતા, એમનું નામ નથી મને યાદ. તો અમારા જેટલા ચૂંટાયેલા પ્રતિનિધિઓ હતા એ બધા બહાર છે અને 3ને ઉઠાઈ ગયા છે. તો આ ચૂંટણી પ્રક્રિયા થઈ કઈ રીતે? આ પપ્પા હમણાં 5 મિનિટમાં હાજર નહીં થાય તો હું માથા કાપવા પણ તૈયાર છું. હા, પોલીસને હું 2 કલાકથી રિક્વેસ્ટ કરી છે. મારે પપ્પાનું મોઢું એટલું બતાવી દઉં પણ પોલીસ ચૂપચાપ ઊભી છે. પછી પોલીસને પણ નહીં હું છોડું. જેટલે પણ મારે જવાનું હોય છે એટલે જાય. આજે આ ચૂંટણી પ્રક્રિયા થઈ રહી હતી છોટાઉદેપુરમાં તાલુકા પ્રમુખ ઉપપ્રમુખની, ત્યારે એમ કહેવા માંગીએ છીએ આજે અહીંયા જે ચૂંટણી પ્રક્રિયાની અંદર આજે છોટાઉદેપુરના જે આમ આદમી પાર્ટીના કાર્યકરો અને તેમના ઉમેદવારો અને સભ્યો અંદર ચૂંટણી પ્રક્રિયાની અંદર જઈ રહ્યા હતા, ત્યારે 3 ગેટ પાસ કરવાના હતા, ત્યારે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને એમની ગાડીઓ અને કાફલા અંદર લઈ જઈને માણસો છોડી દીધા અને અમારા માણસોને અંદર પ્રવેશ કરવા માટે ચેક કરી લઈ ગયા અને છેલ્લા ગેટમાં લઈ જાય અને આરોપીને પકડી લઈ જાય. એવી રીતે 15 થી 20 જણાનું ટોળકું એ અંદર છુપાઈ રાખ્યું હતું પોલીસે અને છુપાઈ રાખ્યું હતું અને એમને પકડીને પોલીસ સામે લઈ ગયા, ઘસેડી મહિલાઓને હાથ ખેંચીને લઈ ગયા, મહિલાનો પગ ખેંચીને લઈ ગયા, એમના પગમાં વાગ્યું, સાડી ખેંચીને લઈ ગયા. પોલીસ એક પણ જવાબ બોલવા તૈયાર નથી. આ કઈ લોકશાહી છે? આજે ચૂંટણીમાં આવી રીતે થતી હશે દેશની અંદર? આજે દેશની અંદર લોકશાહીનો વિનાશ કરી રહી છે. આપણે સાંભળ્યા આમ આદમી પાર્ટીના ઉમેદવારોને જેમણે આ સમગ્ર બાબતે વાત કરી છે અને સીધા જ આક્ષેપ ભારતીય જનતા પાર્ટી પર લગાવી દીધા છે કે અમારા ઉમેદવારો હાજર નહોતા રહ્યા. એનું એક એવું કારણ ભારતીય જનતા પાર્ટી જ છે, કારણ કે છેલ્લા સમયે અમારા ઉમેદવારો છે એને ઉઠાવી ગયા છે. આ ગંભીર એક આક્ષેપ છે. જો આ રીતના રાજનીતિ ચાલતી હોય તો પછી રાજનીતિનું સ્તર એટલું નીચે જતું રહેશે તો આવનારા સમયમાં ગુજરાત છે એની રાજકારણની પરિસ્થિતિ શું હશે એ પણ સવાલ થાય. બીજી વાત, આમ આદમી પાર્ટીના લોકો એક બાજુ આક્ષેપ કરી રહ્યા છે તો બીજી બાજુ ભારતીય જનતા પાર્ટીના લોકો એવું કહી રહ્યા છે કે અમે કોઈ જ પણ વસ્તુ નથી કરી કે ન આમાં કોઈનો પણ હાથ છે, પરંતુ વાત એક જ છે કે એમના ઉમેદવારો હાજર નહોતા રહ્યા અને બીજી બાજુ અમારે 13 ઉમેદવારો હાજર હતા અને અમારી જીત થઈ છે, અમારી બોડી બની ગઈ છે. આ બધાની વચ્ચે હવે જોવું રહ્યું આમ આદમી પાર્ટી
ના છોટાઉદેપુરમાં બધું જ હેન્ડલિંગ નર્મદામાં આટલી મહેનત ચૈતર વસાવાએ કરી હતી અને એના ફળ ધીરે ધીરે આ રીતે મળી રહ્યા છે. તો હવે ચૈતર વસાવા સમગ્ર બાબતે એક્શન શું લેશે, એમનું નિવેદન શું હશે, એ હવે આ ઘટના છે આખી એને કઈ રીતે જોશે અને બીજી જ્યારે મીટિંગ હશે કે બીજી જ્યારે વરણી થવાની હશે ત્યારે આ ઘટના અંગે ચૈતર વસાવા કઈ રીતના પગલાં ભરશે એ આવનારો સમય બતાવશે. ખેર, પરંતુ છોટાઉદેપુરમાં હાલ માટે ભારતીય જનતા પાર્ટી છે એની બોડી બની ચૂકી છે. આ સમાચાર અંગે આપના શું અભિપ્રાય છે, કોમેન્ટ ચોક્કસથી કરજો. ફરી મળીશું નવી માહિતી સાથે, ત્યાં સુધી રજા આપો. ધન્યવાદ.